રાધા, આ તો ખરું કહેવાય. આ રીના વહુને આપણે વહુને પણ દીકરીની જેમ રાખતા હતા, તો પછી એને આવા નાટક કરવાની શું જરૂર પડી? ભૂલ આપણી જ હતી. આપણે માથે ચડાવ્યા તો ધૂળ તો આપણા માથે જ ઉડવાની છે ને. એ વાત તો ખરી છે, પણ આ રીનાના બાને તે બોલાવ્યા છે? હા, સમાચાર તો પહોંચતા કરી દીધા છે, એ આવતા જ હશે. પણ રાધા, હું શું કહું છું, આ રીનાના બા આવે ને તો જરાક સમજીને વાત કરજે, ઉગ્ર થાતે ને એની સામે. આટલી મોટી ભૂલ કરી એમ છતાંય મારે સમજીને રહેવાનું, સમજીને બોલવાનું. કેવી વાત કરો છો તમે? આવી. જય શ્રી કૃષ્ણ રાધાબેન. જય શ્રી કૃષ્ણ બેન, બેસો. પણ રાધાબેન, કેમ મને ફોન કરીને અહીંયા બોલાવી? હા, તમારી દીકરીની ફરિયાદ કરવા માટે તમને અહીંયા બોલાવ્યા છે. મારી દીકરીની? કેમ, શું કર્યું એણે? કઈ ઝઘડો કર્યો? શું નથી કર્યું તમારી દીકરીએ એમ પૂછો બેન. કારણ કે તમારી દીકરી આખા અઠવાડિયામાં 2 દિવસ આ કમર દુખે છે એવા બાના કરી કરીને પથારીમાં પડી રહે છે આખો દિવસ. હા રાધાબેન, મને સમાચાર મળ્યા હતા એટલે તો હું ગઈકાલે અહીંયા આવી હતી એની ખબર કાઢવા. અને હું આવીને તો રવિકુમાર એને માંડ માંડ હાથ પકડીને બહાર લાવ્યા હતા, એટલો દુખાવો થતો હતો એને. હા, તમારી વાત તો સાચી છે. એને કમર તો બહુ દુખતી હતી, એટલે જ કાલે હું એને દવાખાને લઈ ગઈ. દવાખાને લઈ ગઈ, ડોક્ટરને મળાવી દીધી. ડોક્ટરે કીધું એક્સરે કરાવો. મેં એક્સરે કરાવી દીધો. જો હું કહેતી હતી ને કે એને આટલી બધી તકલીફ છે, સારું થયું ને તમે ડોક્ટર પાસે લઈ ગયા ને રિપોર્ટ કરાવ્યા તો. હા, એક્સરે કરાવ્યો, પછી એક્સરે રિપોર્ટ ડોક્ટરે જોયો. ડોક્ટરે કીધું કે આને નખમાંય રોગ નથી, આ બેન નાટક કરે છે, નાટક. તમને શું લાગે છે આ તમારી દીકરી જે પણ કઈ કરી રહી છે એ બરાબર છે? હા, શું રાધાબેન, કેમ એમ કહો છો? મારી દીકરી નાટક કરતી હોય? એટલે વેવાણ, તમારો કહેવાનો મતલબ એમ છે કે હું ખોટું બોલું છું? અરે, હું કહું છું કે હું દવાખાને લઈ ગઈ, એના રિપોર્ટ કરાવ્યા, એક્સરે કરાવ્યા, એક્સરે ની અંદર કઈ આવ્યું નહીં, ડોક્ટરે ના પાડી દીધી. અને હા, હું તમને છેલ્લી ને પહેલી વાર ચેતવણી આપું છું. તમારી દીકરીને તમારે જે ભાષામાં સમજાવી હોય ને એ ભાષામાં સમજાવી દેજો, નહીતર પછી છે ને આ ઘરના દરવાજા એની માટે બંધ થઈ જશે. થેલો લઈને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. અરે ના ના રાધાબેન, એવું નહીં કરતા. હું મારી દીકરીને સમજાવી દઈશ મારી ભાષામાં. જો બેન, તમે આ તમારી દીકરીને સમજાવો, કારણ કે હવે એ નાની નથી. અને તમને ખબર છે, આ સમાજમાં અમારી ઘરની ઇજ્જત અને આબરૂ છે, અને લોકોને ખબર પડશે ને તો આમાં આબરૂ અમારી જ જશે. એટલે હવે તમે છે ને તમારી ભાષામાં એને સમજાવો. સુધીરભાઈ, તમારી વાત સાચી છે, પણ હજી છોકરું કહેવાય. છોકરું કહેવાય એમ? અરે, એને છોકરું ન કહેવાય. 25 વર્ષની ઢાંઢી થઈ. અરે, 25 વર્ષની ઉંમરે કદાચ 2 છોકરાની માં પણ બની જાય. અને હા, એક વસ્તુ કહું બા, છોકરી ચાહે 25 વર્ષની હોય કે 50 વર્ષની હોય, એની માં માટે તો એ કદાચ બાળક હોય, પણ સસરાના ઘરે આવ્યા પછી જવાબદારીનું પૂરેપૂરું ભાન હોવું જોઈએ એને. હવે જો, તમારે એને જેમ સમજાવ્યું એમ સમજાવજો. અમારી સહન શક્તિની હદ આવી ગઈ છે. પછી મને નહીં કહેતા કે તમે વિચાર્યા વગરનું પગલું લીધું છે. હા હા, તમે આટલા ગુસ્સે નહીં થાવ, હું એને સમજાવી દઈશ મારી ભાષામાં. પણ રીના ક્યાં છે? એના રૂમમાં 2 દિવસથી કામ કરે છે ને, એટલે થાક લાગતો હોય, આરામ કરતી હશે. હા, હું એને સમજાવવા જાઉં છું. રીના, બા તમને ખબર છે મારા સાસુ મારી પાસે કેટલું કામ કરાવે છે? સવારે 6 વાગે ઉઠાડીને કન્ટિન્યુ કામ કરાવે છે આખો દિવસ. કાલનું કેટલું એ કામ કરી નાખ્યું મેં. હવે તો હું થાકી ગઈ છું બા. આવી કઈ સજા ના હોય ને બા? આ સજા નથી. તારા સાસુ જે કરે છે ને એ બરાબર જ કરે છે. કામ તો કરવું જ જોઈએ ને તારે. હા, પણ બધું કામ તો ના હોય ને. એકલે હાથે આખા ઘરનું કામ કરું છું. હા, તો કરવું જ પડે ને.
અને આ કમર દુખે છે એના નાટક શું કામ કર્યા તે? આ તારે લીધે મારે બહાર કેટલું સાંભળવું પડ્યું ઈ ખબર છે? હવે 2 દિવસથી કામ કરી કરીને તું થાકી ગઈ છે, તને ઘણા બધી તકલીફો થાય છે, તો તું આરામ કરતી હતી તો નિશાને કાંઈ નહીં થતું હોય, ઈ નહીં થાકતી હોય, એની કમર નહીં દુખતી હોય. બેશરમ. હા બા હા, માનું છું કે મારી ભૂલ છે. હું કબૂલ કરું છું કે હું નાટક કરતી હતી. બધું નાટક હતું. હું કોઈ બીમાર નહોતી. કામ ના કરવું પડે ને એટલે આ બધું કર્યું હતું. પણ આટલું એ કામ કરાવવાનું હોય કે કામ કામ ને કામ. બા ખોટું બોલીએ નહીં, આવી સજા તો ના હોય ને. બસ માણસ છે ને પોતાના લખાણે જ દુઃખી થતું હોય. તારે એવું કરવાની જરૂર જ શું પડી? એના કરતાં તું તારી જેઠાણી સાથે મળીને તે કામ કર્યા હોત તો તારે આજે આ દિવસ ન ભોગવવાનો આવત ને. કીધું ને મેં, હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ, પણ હવે તમે મારા સાસુને સમજાવો ને કે મારી પાસે એટલું બધું કામ ના કરાવે. ના, હું તારા સાસુને નહીં સમજાવું. તારે જ એની પાસે જઈને માફી માંગવી પડશે. તારે જ તારા જેઠાણીને કહેવું પડશે કે હવેથી હું તમને બધા કામમાં મદદ કરીશ. તારા સાસુને માફી માંગવી પડશે કે મારે કામ નહોતું કરવું ને એટલે હું આ બધા નાટક કરતી હતી, પણ હવે મને માફ કરો. મારા કહેવાથી તારી સાસુ તને માફ નહીં કરે. મંજૂર છે, મંજૂર છે, મને બધું જ મંજૂર છે. માફી માંગવાની છે ને, માંગી લઈશ બસ. પણ પછી તો એટલું કામ નહીં કરાવે ને. એ એના પર છે કે તું માફી કેવી રીતે માગે છે અને તું એને કામ કરવા માટે કેટલો સહયોગ કરે છે ને કેટલી મદદ કરે છે, તો એ તને માફ કરશે. અને જો સાંભળ, આ તારા જેવી જ છોકરીઓ છે ને જે ઘરમાં નાટક કરે છે ને માંદા પડવાના, એ લોકો હંમેશા ઘરમાં દુઃખી થાય. અને હું તારો સ્વભાવ જાણું જ છું. નાની હતી ત્યારે પણ હું તને નાના નાના કામ સોંપતી હતી તોય તું બાના કાઢીને કામ નહોતી કરતી. ત્યારે ઠીક હતું, તું નાની હતી. હવે તો પરણીને સાસરે આવી છે તું, તારી ફરજ તારે સમજવી જોઈએ. ને હજી એક વાત, હવે સુધરી જજે, નહીં તો જો મને કીધું જ છે કે અમે તો પોટલા બાંધીને એને ઘરમાંથી બહાર કાઢશું. એટલે હવે તારે આ ઘરમાં કેવી રીતે રહેવું ને તારું સ્થાન કેવી રીતે ટકાવવું એ તારા પર છે. મને દોષ નહીં દેતી. ચાલો. મમ્મી, હા બોલ. મારી ભૂલ થઈ ગઈ. આવું નાટક હવે હું ક્યારેય નહીં કરું. પ્લીઝ મને માફ કરી દો. જો બેટા, એક સ્ત્રી તરીકે ઘરને સંભાળવું ને એ દરેક સ્ત્રીની ફરજમાં આવે છે. ઘરના કામ કરવા, રસોડું સંભાળવું, ઘરને સંભાળવું, ઘરને મંદિર બનાવવું અને ઘરને સ્વર્ગ બનાવવું એ દરેક સ્ત્રીના હાથમાં હોય છે. અને તું એક સ્ત્રી થઈને તારી ફરજ ચૂકી ગઈ છે. તે કામ ન કરવા માટે આટલા બધા બાના બનાવ્યા. અરે એક ઘર હોય ને એમાં બધા વ્યક્તિને ભેગા રાખવા, બધા વ્યક્તિની સંભાળ લેવી એ તો એક સ્ત્રીની ફરજ છે જે નિશા નિભાવી રહી છે. નિશાને તો આ વાતની કે દિવસની ખબર હતી કે તું આ નાટક કરે છે, પણ એણે ક્યારેય મને કીધું નથી કે મમ્મી રીના નાટક કરે છે. એટલે જે આ ઘરની એક ડાઈ દીકરી કહી શકાય કે ડાઈ વહુ કહી શકાય ને એનો બધો શ્રેય નિશાને જાય છે. રીના, મમ્મીની વાત સાચી છે. આપણે પિયરમાં હોઈએ ને ત્યારે આવું બધું ચાલે. આપણે કામ ન કરીએ, આરામ કરીએ કે બાળ બુદ્ધિમાં કોઈ પણ નાટકો કરીએ, પણ જ્યારે એક દીકરી સાસરે જાય ને ત્યારે એનું પરિવર્તન થાય છે. એ દીકરીમાંથી એક ઘરની વહુ થતી હોય છે. એની સાથે સાથે એની જવાબદારીઓ પણ વધે. અને ઘણીવાર બને ને કે આપણે બીમાર હોઈએ, આપણને સારું ન હોય છતાં પણ કામ કરવું પડે. એ આપણી મજબૂરી નથી હોતી, આપણી જવાબદારી હોય છે. કારણ કે ઘરના બીજા બધા સદસ્યોને આપણી પાસે એક આશા હોય છે કે આપણા ઘરની વહુ છે ને એ આપણને ટાઈમે ભૂખ્યા નહીં રાખે, આપણા કોઈ કામને પડતા નહીં રાખે. અને આ તે જે કર્યું ને
એ બહુ ખોટું કર્યું છે. સાચી વાત છે રીના. રાધાબેનની અને નિશાની વાત સાચી છે. ઘરમાં સ્ત્રી અને પુરુષ એ જે બે પાત્ર છે ને, બંને પોતપોતાની જવાબદારી નિભાવવાની હોય છે. પુરુષ તો બિચારો મહેનત કરીને કમાઈને ઘરમાં પૈસા લાવે છે ઘર ચલાવવા માટે, તો સ્ત્રીની જવાબદારી શું હોય? એણે ઘર, વર, બાળકો અને બધી સાચવણી એણે જ કરવાની હોય છે. જેમ તે નાટક કર્યા અને આણે જવાબદારી નિભાવી, તો બંનેમાંથી ઉત્તમ કોણ? એ જ ને. તું તો હંમેશા તારી ફરજ ચૂકી. હા, તે મને ફરિયાદ કરી કે સવારથી સાંજ સુધી મને કામ કરાવીને હું થાકી ગઈ. તો શું તું નાટક કરતી હતી? તો આણે સવારથી રાત સુધી આટલી જવાબદારી નિભાવી. એ થાકી નહીં હોય? એનુંય માથું નહીં દુખતું હોય? એની કમર નહીં દુખતી હોય? પણ એણે ક્યારેય એની સાસુને એણે ફરિયાદ નહીં કરી હોય. હોય શરીર છે, કામ કરું તો એ બધું થાય, પણ સહન એ આપણે જ કરવાનું હોય છે અને જવાબદારી નિભાવવાની સાથે. મને તમારા લોકોની વાત સમજાઈ ગઈ છે. મારી ભૂલ હતી કે મેં મારી જવાબદારીઓને ન નિભાવી. પણ હવે છે ને, હું આ ઘરની બીજી ડાય દીકરી બનીને બતાવીશ. હવે આવું ક્યારેય નહીં કરું અને ઘરના બધાય કામ કરીશ. પણ મમ્મી, આ વાતની જાણ રવિને તો નથી ને? ના, આ વાતની જાણ રવિને છે પણ નહીં, અને આ વાતની જાણ રવિને થવા પણ નથી દેવાની. કારણ કે હું સમજુ છું, એક વખત પુરુષની નજરમાંથી સ્ત્રી નીચે ઉતરી જાય ને, પછી એને જ રાણી માનવી એ પુરુષ માટે બહુ અઘરું થઈ જાય છે. અને બેટા, તું આ ઘરની વહુ છે, તારું માન એ અમારું માન છે. એટલે આ વાત રવિને પણ કોઈ નહીં કરે અને આજ પછી આ ઘરમાં આ વાતને લઈને કોઈ ચર્ચા વિચારણા પણ નહીં થાય. નહીં થાય. અને થેન્ક યુ, તમે લોકોએ મને બીજો મોકો આપ્યો. મારા ભૂલની માફી તો મેં માગી લીધી છે, પણ હવે જોજો, હું છે ને ભાભી કરતાં પણ બેસ્ટ બનીને બતાવીશ. બેસ્ટ પછી બનજે, પેલા અત્યારે બધા માટે ચા બનાવી આવ. ચા 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 ચા. જુઓ વેવાણ, કદાચ મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો હું તમારી માફી માંગુ છું. રાધાબેન, શા માટે માફી માગો છો? મેં મારી રીના તમને સોંપીને, હવે તમે એને પ્રેમથી રાખો, એનો વાંક હોય તો એને બે લાફા પણ મારી દેશો ને, તો હું ક્યારેય ફરિયાદ લઈને નહીં આવું.